આ મારા કોમ બધા કરવા પડે. આ ઉંમરે થઈ ગઈ પણ હવે આ રમસંગ તો ચો છૂટા હવે. હાય લે કોનો ફોન આવ્યો? હા ફોન તો આવ્યો છે. પડવા દે. હેલો. હા બેટા, શું વાત કરી? હે નોકરી મળી છે તને બોમ્બેમાં? હે શું વાત કરી? 50,000 પગાર? ઓહ, હવે તું જો, હવે ગામમાં ફરું, આખા ગામમાં ફરીને બધાય કહું મારા છોકરાને 50,000 ની નોકરી મળી. અને જે લોકો મને કહેતા હતા ને કે રોમચંદ તો ભિખારી હન, 2 ટાઈમ હરખું ખાતો નહીં, એના બધાના મોઢે હું તાળા માર દઉં. હા અલ્યા મેં કેટલાય મેણા ટોણા સહન કર્યા બેટા, હવે આ દાડાની રાહ જોવા માટે. હવે મારા ભગવાને સુખનો સૂરજ ઉગાડ્યો મારો, અને હવે રોમસિંગ છે નો હાથો રે. હે હા કશો વાંધો નહીં. સમાચાર તો બધા નાલવાના વળી, ચમ નહીં. અલ્યા ગામમાં પેડા વેચે હું ઓવા, અને સૌથી પહેલો જાય પેલા મારા ભાઈબંધ વીરુ જોડે. એટલે નોમનો જ ભાઈબંધ છે ઓવે, એના જેટલો દુશ્મન ગામમાં બીજો કોઈ નહીં મારો. તાણે શું એ તને મેં મોકલ્યો ભણવા, એટલે મને શું કહેતો હતો એ રે કે આ તો તારે જેમ આખી જિંદગી મજૂરી કરશે. અલ્યા ખાઈ તો એવી જ હતી કે એ જ દાડે એને હું ચોડી દઉં, પણ હું ગમ ખાઈ ગયો. ચમ આપણી પરિસ્થિતિ થોડી એવી હતી કે હા, એટલે હું ગમ ખાઈ ગયો. હવે હું જાયો સૌથી પહેલા એના કન, અને એના જઈને હું સૌથી પહેલા બાળ્યો થોડી મજા લ્યાયો, અને એને કહેવાયો લ્યા કે એ જો આ રોમસંગે શું વાવ્યું તું અને કેવું ફળ પાચ્યું જો તું. હાવ રે હા, મજા હો બેટા, બિલકુલ ચિંતા ના કરતો મારી. ખાવાનું ધ્યાન રાખજે, 2 ટાઈમ હવે ધરાઈને ખાજે. હો ના મારી ચિંતા ના કર, મારું શરીર સારું, તું તારું શરીર સાચવજે. એ ભલે સારું, આજે ફોન કરું તને હું. હો એટલે હા બેટા, હા જય માતાજી. હા તો કોઈ સમાચાર મળ્યા? અલ્યા નાચું કુદું શું કરું ખબર નહીં પડતી. એક કામ કરું, હવે સુખનો દાડો ઉજ્યો, હવે તો રોજ હારું બનાવીને ખાઉં. ઘણી મજૂરી કરી હે રોમશંકર, પણ હવે મજૂરી કરવાના દાડા નહીં. હવે રોજ 2 ટાઈમ હારું બનાવીને ખાઉં. અસલ ઝીનો શીરો બનાવું, લાલ ટોમેટા જેવો થઈ જાય. અને ગામમાં તો મને જોઈને બધા બળી જાય કે રોમચંદ ને એવું તો કેવું જેડું રતન મળી ગયું કે આવો દાડા લાલ ટોમેટા જેવો થાય. મજા આવી જા. હા પણ આ મજામાં તો 4 ચાંદ લગાવવા પડે. ગામમાં જઈને શરૂઆત તો કરું કહેવાનું, સૌથી પહેલા જવું વીરુન ઘેર, પછી બધું કોમ. આપણે જવું વીરુન ઘેર. લેડો હતા વીરો, આવું જ સુલ્યા હું તું જો હારા સમાચાર હાલવા માટે તને. પૂરા હારા જણા બધા. હા રઘુબા, એ આવો. ઘણા દાડા ભૂલા પડ્યા? અમે તો રોજ ભૂલા પડીએ છીએ. આ તમારો છોટો ચા પાવી પડે ને એટલે તમે મોઢા હંતાડો છો. રઘુબા એવું નહીં, ચા તમે ચિયા જાય ના પાડે તમને. હવે મારું મોઢું ના ખોલાવરાય. તારા ઘેર ભિખારી આવે ને તોય ભીખ મળતી નહીં, અને મય માગણ આવે ને તોય તું ધટકારી કાઢે છે. એ રઘુબા ઓલા ઇજ્જત કાઢો, વાળ કોટો આપડે, મારી ઘરની ઇજ્જત જાય. આવું કરો તમે? આ તો તારો છોકરો હારો છે, અને આવતા જતા મોન ઘેર અમને બોલાવે છે. એટલે મને એમ થયું કે લાય એના રિઝલ્ટ ના સમાચાર પૂછું. પણ એ હજુ આવ્યો નહીં. ન તો તારું ડાચું જોવું ને તોય દાડો ખરાબ જાય. છોકરો હજુ આવ્યો નહીં, પણ મારો છોકરો છે ને એ હોશિયાર છે, મને ખબર છે કે પાસ થઈ જા. હારું આવે ને એટલે મોકલજે મારા ઘેર. આજે આવે એટલે મોકલું. એ હારું. હા એ રઘુબા, અલે ઓમ અધરતાચીન તો ચો હેડા જો. એટલે હવે અધરતાચીન હેડવાના દાડા રોમશંગ નહીં. એવું તે શું ઊંધું માર્યું છે તે તમારા અધર તાચીને હેડવાના વાળા આયા હે, અને બહુ અધર તાચીને હેડવામાં મજા નહીં. ન તો ખેબલે જાહો ને તો આ મુઢામ છે ને એ બધા પડી જા. એટલે રઘુબા તમને તો બોલતા જ ના આવડ્યું. અલે મને એમ
કા રઘુબાન હું મોઢું એઠું કરાવું. એટલે તમે અલ્યા હરખમાં બોલાઈ ગયું એઠું નહીં, મોઢું મેઠું કરાવું. તે એવું તે શું ઊંધું વાળ્યું છે તે તમારે મેઠું કરાવવાના વારા આયા? અલ્યા ઊંધું નહીં વાળ્યું રઘુબા. તો આ ગામમાં બધા મને નતા કહેતા તું તો હા. ભિખારી છે, તું તો નકોમો છે, હા. તે કશું કોઈ કર્યું નહીં જીવનમાં, તું કોઈના કોમમાં આવ્યો નહીં. બધાના મોઢા બંધ કરવાના રઘુબા આપણે. હા તમને ખબર શું થયું પણ? મારો છોકરો બોમ્બે નહીં હા, નોકરી મળી જી ને. શું વાત કરે? પગાર કેટલો ખબર હે? કેટલો? 50,000 પગાર રઘુબા. 50,000? હા 50,000 પગાર હે રઘુબા. અને આ હે? એની ખુશી અને એનો હરખ છે એટલા તમારે મોઢું મેઠું કરાવવા નીકળ્યો છું. આમ તો તમારા એઠા હાથે કૂતરું મરે એમ નહીં, પણ આ તો ખુશીના સમાચાર છે. વાહ ભાઈ વાહ. અલ્યા રઘુબા ચમ આવું બોલો? ગામનો છોકરો એક બહાર ગયો ને, હા એનું ભવિષ્ય ઉજળું કર્યું ને, એટલે મને આનંદ થયો. એ વાત ઉપર તાણા આ મોઢું મેઠું કરો રઘુબા. બોલે બોલે બોલે. આમ તો પેડા જુઓ, હા પણ આપણે ગોથી ચલાવી લઈશું. લ્યો દા. મને ખબર હતી રઘુબા કે આખા ગામમાં એક જ મોણો એવો જે મારી ખુશીમાં ખુશ થા. ના ભાઈ જો આપણે તો સારું થાય છે. પણ રઘુબા હમ. તમે હાલ પેલું મેણું ના મારી મને કે હેઠા હાથે કૂતરું એ નહીં મારા, હા મારી જ દેવું કૂતરું રઘુબા. એ જો અલ્યા એટલે હા ચોકલું કૂતરું નહીં મારું. આ તો વાત છે, પણ હું એમ કહું હારા સમાચાર મળ્યા, મોઢું હા. મેઠું કર્યું. આવા તમે જુઓ બધા ભયમ બોલાવો. હા અને તમે પેડાની વાત કરો લ્યા. હા પેડા શું વાત કરો? હું જમણવાર આલું અને કોઈએ ના ખાધું હોય ને રઘુબા એવું ખવડાવતા. શું મોનો તમે મને? શું વાત કરે? હા તને આ જે બુદ્ધિ હુજી ને હા બહુ સારું લાગ્યું. હરખ છે હરખ રઘુબા. એ બોને ભયો તો ભેગા થાય. આ ભયો ભેગા થાય ને એ બધું તો રહેશે. હવે હેડો મારે જવું હવે. અલા, લે હાલો ખેતરમાં ઓટો મારતા આઈએ. અલ્યા તમે જો ખેતરમાં મારે જવું પેલા વીરુન ઘેર. ઓવા મોઢું મેઠું કરાવું. તમને ખબર એક વાત ની, એને હું ગમે એટલું મોઢું મેઠું કરાવે ને હા એને મારો ગોળ કડવો જ લાગશે. હું જવું હેડો. કંટાળીને આવ્યો છો. કાકા શું છે? 150 રૂપિયા આલજો મને. તને શું કરવાથી? મારા બાલ કપાવાય. યાર, એના કરતા તું 200 પેટ્રોલ લાવી ઉપર પડીને બર્થડે બોલે તો બહાર આવતા હોય મને. અલ્યા એ અલ્યા શું પેટ્રોલ ને શું હળગાઈ મારવાનું છે? પાર લાવો તમારે. એમ નહીં, આ તો ગેસના ભાવ વધી ગયા કે તે કીધું પેટ્રોલ લાવે તે લકડો હળગાવા કોમ આવે એમ કહું છું. ના 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 વીરુ તું ધમકાવતો હતો. એ બેટા સાચું બોલજે. આ તા કાકો તને ધમકાવતો હતો? ધમકાવતા હતા ને મને. મેં એની જોડે 150 રૂપિયા માંગ્યા એટલે મને ધમકાવી. ચમ પણ 150 રૂપિયા માંગ્યા છે? મેં બાલ કપાવાના કીધા એટલા માટે. પણ હમણાં તો બાલ કપાયા હતી બેટા. પણ મારે પેલા હીરો જેવા કપાવાય, પેલો રણવીર સિંહ રહ્યો ને એના જેવા કપાવાય. એટલે તું નીકળવાનું કરજે હોયથી. એક તો તમારું ડાચું તો વધરા જેવું છે, સિંહ જેવા બાલ કપાવા છે. હમણાં એક કિતાબે હવે બકરી જેવા બની દેવો. તો બોલ બોલ બોલ. એ બેટા 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 બરે તાર કાકો તો અમે શરૂથી લુખ્ખાનો ટાટકો ને તોય ચાલે. લે હાલે. લે 150 રૂપિયા મારા કાકા કરતા તો આ હારા. તું બાલ કપાવજે અને આ મોઢું મેઠું કર. લે શાનું મોઢું મેઠું કરાવો બા? અલ્યા તું કર ને, તું તાર મોઢું મેઠું કર. હારું 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 હારું. આ શેનો નાટક મોડ્યો છે ફેર તે? એટલે ચમ નાટક? તો આ તું એને પૈસા આલ્યા અને ફેર મોઢું મેઠું કરવા ગોળે આલ્યો તો આવજે પછી રોજ આલવા એના તાર તું. અલ્યા હું શું કરવા આલું? ચમ અલ્યા આ તો હરખ છે એટલે હરખ માં આલે. એમ કે થોડું રોજ રોજ હું આલો આવવાનું વાત કરી. તારે શેનો હરક? મજૂરી કરી કરીને તો મરી ગયું છે ભિખારી તું. હે? શેનો હરક તારે? અલ્યા તારે સર ડોશી મરી ગઈ છે. અલ્યા હેડ હેડ ડોશી મારે તારી મારી શું કરવા ડોશી મારે આયું? તો પછી શેની ખુશી? કોઈ ખેતરમાંથી તમને ચરું તો મળ્યો નહીં હોય? આઈ જાતી હોય બકાવા. અલ્યા ચરું જ મળ્યો હ. અને એ હોનાનો ચરું મળ્યો હ. તને ખબર એક વાત? દર મહિને 50,000 ખાતામાં પડવાના. ઓવા જાન વધી મગજની પથારી ફેરવ્યા વગર. હા શું કહું હું? હે? ઓવા કે કર. હા કરે. એ અરે સર તો ક્યાં પણ અલ્યા કહું પણ મારે સર છોડ.
આ જોજે મેલો અલ્યા ઓ આમ તો ભિખારી ના ભિખારી આવું બધું કે અને ધનનો ચરું આપણે કેવા લાલન પાલન થાય આ સદ મારો બગાડ્યો તું એક નંબર નો ભિખારી જ છે. અલ્યા ભિખારી નહીં હું સમાચાર હારા હી હરખ ના સમાચાર એટલે ગોળ ખવડાવવા તને લઈને આવ્યો તને ખબર એક વાત નહીં શું? મારા છોકરાને મેં ભણવા નતો મોકલ્યો ઓય. બોમ્બે હા. ભણતો હતો ને હા. તું કહેતો હતો ને કે લે તારો છોકરો તારા જેવો પાકશે આખી જિંદગી ખેતરમાં મજૂરી કરી તો છોકરાને અલ્યા નોકરી મળી અને એ કેટલો પગાર ખબર કેટલો? 50,000 પગાર મારા છોકરા હા હું કરવું શું? અલ્યા યોગા ઓ મર કા મર. શું આ કાકા આખો દાડી બોગા કર કરે જો એ તારે જો પોણી ચાનું મંગાઈ સંભળાતું નહીં તને? બેટા લાય લાય પોણી લાય કેમ કે તારા કાકા ગળું કઈ જીવો હવે સમાચાર આપણે લે લે તું ગોળગા હેડવાનું કરજે હોય અલ્યા પણ ચમ છોકરાને તું હેજી વેજી માર માર કરી યાર બેજ હું તારા માટે ચા મુકાવું તું બેજે શાંતિથી. આ બેઠો જાય ફટાફટ બનાય ચાહેડ આખો દાડી પર સસ્તો ભારી ગયો ઈ કે આખો દાડી માર કરી જોઈ અરે આખો દાડી શું માગે વળી આખો દાડી માર કરી જોઈ તો આ કોમ ના બોમ ના આવડી હાલ દે કોમ કરવા માટે માર તો લાગે નોકરી લાગ્યો તમને કહેતા હતા કે ભણો આ હવે મારે ચેવો નાખ અલ્યા એ વીરુ 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 અલ્યા પણ ચમ હેજી વેજી છોકરાને માર માર કરી હું આયો તાનો જોઉં તું માર માર કરી માર તો નહીં હું તો મને શું કહે છે ખબર શું કે મારે હોજી પિક્ચર જોવા જાવું છે. અલ્યા હવે હું એને એમ સમજાવું આ જો તમારો છોકરો કેવો મસ્ત સેટ થઈ ગયો હા એટલે હું સમજાવું કે ભણો પિક્ચરોમાં કોઈ નથી આ સાચી વાત બેટા તા કાકો સાચું કી પણ ઓભરતો નથી વાત મારી. દેહે તું ફટાફટ ચામુ લેડ આપણે બાર બે હેડો ચાલે ના આવજે તું લડ આપણે આવ બાર બેહીએ વાતો કરી આવ હા હવે ગોળની જેમ ચોટો છે ઓયથી જવાનો તો છે જ ના એના છોકરાની ગાથા ગાઈ ગઈ અને મને હવે હે ને મારા કોણ પપ્પીનો છે ના પર તો મને એની લેહડ આપણે ગયો ના હોય અલ્યા શું વીરુભાઈ એકલા ને એકલા બડબડ કરો તમે તો કોઈ ના યાર કંટાળ્યો હોનાથી હું અલ્યા એમ ના કંટાળા છોકરા તો આ બેહીએ હેડો આવે ચાલીને આવે એટલી વાર બેહો શાંતિ ઈ શરૂ હા એ વીરુ ખબર મારા છોકરાનો વહેલા ફોન આવ્યો હું ખેતરમાં કામ કરતો હતો શું કે ખબર એ કાકા હવે ચિંતા ના કરતા કશી ચિંતા કરતા નહીં અને મન કે બે ટાઈમ ધરાઈને ખાજો ને શીરો લાવજો ને શીરો ખાજો ને હાય 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 કેટલી મારી ચિંતા કરતો તો અલ્યા જીગા આય 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 ભાઈ આય તમે શું કરો આ વીરુ ઘેર મળવા આવ્યો તો અને કાળું જમલું છે નું હે અલ્યા કાળું ચપલું નહીં ગોડા અલ્યા લે મોઢું મેઠું કર ગોળ છે ખા છે નો તને નહીં ખબર મારા છોકરાને બોમ્બે માં નોકરી મળી પગાર કેટલો ખબર હા 50,000 પગાર હા હા હું તો ખુશ થઈ ગયો. ઓ વાહ અલ્યા અમુક લોકો તો કદી બાપ મિત્રમાં ભાડાય નહીં હોય કે 50,000 કોને કહેવાય સાચું રે હા ગોળ ખાધો ખાઈશ તેમ તો નીકળવાનું કઈ શેના માટે આવ્યો તું હોય કઈ કહેજે. માર પાવડાનો હાથો તૂટી ગયો તો પાવડો લેવા આવ્યો છું. આ તો પાવડોય નહીં કે હાથોય નહીં તું તાર નીકળ એટલે આલો કે પણ પાછો આલી જાય પછી પણ કીધું તો ખરા કે તારા માટે પાવડોય નથી કે પાવડાનો હાથોય નહીં તું તાર નીકળવાનું કે રોમસંગ બા આ ચમ આટલી બળતરા કરે છે ખબર છે ના. એમનો છોકરો રખડેલ પાક્યો છે. હવે તું હેડવાનું કર ને વહીથી હેડવાનું કર ને અલ્યા નકા એક કિતાબે હમણાં તારા દોત બધા નેચે પડ્યા હજી. અલ્યા ઝપકી ઝપ પણ એ પેલો ખાટલો લાવી દે ઓય બેસ ખાટલો લાય અલ્યા ઘેર આયેલા ને આવું ના હોય આવું તો ના કરાય આમ હવે કેટલા થી આવવાના આવા એ બિપિન હે હે ઓય અલ્યા બિપિન આય લે અલ્યા ઓય અલ્યા લે અલ્યા રમઝાન વિરુભાઈ જીગો ના બધા અલ્યા ગોળ ખા પેલા ભાઈ બધાને વાત પછી સમાચાર લે બોલ. અલ્યા મારો છોકરો બોમ્બે માં નતો હા એને નોકરી લાગી ના હોય પગાર ચેલો ખબર કેટલો 50,000 પગાર વાહ ભાઈ વાહ, હા. આટલી ખુશીનો- બેસ ખુશીનો બોલ છે આ તો. વાહ ભાઈ વાહ. આ બેસ હા સારું કર્યું. આ 4 જણો તો આવી ગયા હજી તો આખું ગોમ બાચી ગોળ ખવડાવવા ઓવા અરે બધો કોઈ બાચી નહીં રાખવાના સારું વાહ એટલે ખુશીના સમાચાર મળ્યા હારા શેક ને આવ્યો ગોળે ખાવા મળ્યો
હા અને ખુશીના સમાચાર મળે. તાણ પછી એટલે આ તું બંધ થાકી હવે એક તો આ સાથે હવારોની કેસેટ ચાલુ કરી છે, બંધ કરવાનો નોમ જ લેતો નથી. નવાઈ નો એનો છોકરો જ એકલો નોકરી લાગ્યો છે તે નાટક જ મૂકતો નથી. હવારનો નાટક ચાલુ કર્યો છે. એ વીરુ શેને નાટક કરે જાય તું? પણ નાટક જ શીખે તારે. અલે છે ને નાટક પણ મારા છોકરાને બોમ્બેમાં નોકરી મળી હે તે મળી હે, એને 50,000 પગાર હ તે હ. એક વાર કો કે હો વાર કો, વાત એકની એક જ રહેવાની છે. હવારથી લઈને મંડ્યો છે તે ઓમ આ એક ને કીધું, બીજાને કીધું, ત્રીજા એક વખત કોણ તોય આવી ગયું. અલે ગોમને કી આખા ગોમને કહેવાનું હજુ તો આ મારે. તો એને નાટક જ કહું છું. ઓ વીરુભા, તમારી વાત મૂકો કે મન પાવડો આલો કે યાર. હવારોનું મગજ મારું સડચેલું છે. હવે તું વધારે મત સડકાય, તું નીકળવાનું કર નકર એક કી તાપે હમણાં તારું દોત પડતા કરે. તે કશો વાંધો નહીં, આખા ગામમાંથી મને પાવડો મળી જાય, તમારા પાવડા ઉપર છાપ નહીં મારી. આ તો તું લઈ લે, જા તું જા, નીકળવાય આઈ જા હી તે. અલ્યા થોડું સુધર ના, કૂતરા જેવો સ્વભાવ તારો હેઠો મિલ. આ તો પેલા બે તો નાહી જાવ, મુએ જો મારા ઘણા કોમ પડ્યા. આ તો નીકળ તું. હું તો હરખમાં આવ્યો તો, આ ગોળ ખવડાવવા માટે આવ્યો તો. આ તારો હરખ ને તું બે નીકળવાનું કરજો હેડજો. અને અભણ આખું ગોમ હજી બાચી ગોળ ખવડાવવામાં, એટલે મારા જોડે સમય નહીં, તારા જોડે જીભાજોડી કરવાનો જાજો, સમજો ને તું? આ તે અને આખા ગોમમાં ગોળ ખવડાવવાનો હ, અને આખા ગોમને જમણવારે હાલવાનો. મારા છોકરાનો પગાર કેટલો? 50,000. આવજો. હેડવાનું કરી. આવજો. સારું તો નહીં લાગ્યું, પણ હવે કરું શું? કાલ ખાલી હવે મારા વાળાનું રિઝલ્ટ આવે પછી દેશ હું એની કેવી હાલત કરું છું. પાસ થઈ જાય તો ઘણું સારું છે, બાકી હવે આ તો સહન તો નહીં થતું મને.